મારી પત્ની ડૉક્ટર હતી. એક માણસ દર બીજા દિવસે અમારા ઘરે આવતો હતો અને મારી માતા ખૂબ જ બીમાર છે એમ કહીને પત્નીને બોલાવતો હતો અને બાળકને પોતાના સાથે લઈને જલ્દી તે આદમી સાથે જતી રહેતી હતી અને આખી રાત ત્યાં રહીને બીજા દિવસે પાછી આવતી. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું હતું. તેની સંભાળ રાખવી અને તેની સાથે ડૉક્ટરની ફરજ છે એમ સમજીને હું દરેક વસ્તુને અવગણતો. પણ હવે એ મારા નિયંત્રણની બહાર હતું, કારણ કે ક્યાંક મને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તે માણસ મારી પત્નીને માંદગીને કારણે કોઈ નુકસાન ન પહોંચાડે કે તે રાત્રે ત્યાં રહે તે મને ગમ્યું નહીં. તો તેણે કહ્યું કે તે મારી પર છે અને તે માટે તમે મારી ચિંતા ન કરો. મારી પત્નીનો અવાજ એટલો મજબૂત હતો કે મારે નહીં ઈચ્છતા પણ છતાં ચૂપ રહેવું પડે છે. આ સંબંધમાં એક દિવસ પણ સવારનો એવો આવ્યો જ્યારે હું નાસ્તો કરીને ઘરેથી નીકળ્યો ઓફિસ જવા માટે. જ્યારે હું બહાર આવ્યો ત્યારે તે વ્યક્તિ તે મોટરસાઇકલ પરથી નીચે ઉતરીને અમારા ઘરના દરવાજા તરફ આવી રહ્યો હતો અને તેને રસ્તા પર રોકે એને પહેલાં તે સલામ કરીને પછી તેણે મારી સામે જવાબ આપ્યો અને અડધો દરવાજો ખોલીને અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. મેં પણ દરવાજા તરફ જોયું અને ફરી તેની સામે જોયું અને પૂછ્યું, તારી માતા હવે કેવી છે? પછી એને પૂછવાનું શરૂ કર્યું કે તમે કેમ છો? તેથી જ આજે ફરી આવ્યો છું. તેની તબિયત સારી નથી. તે જ સમયે મારી પત્નીને દૂરથી અવાજ કર્યો તો તેને કીધું કે આવું છું. પણ તે આગામી શાળા સાથે કહેવા લાગ્યો કે હું મારી જાતે જઈને ગૌતમને બોલાવું છું. એ માણસની આ વાત સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો, પણ મેં ધીરજ રાખી અને દાંત કચકચાવીને કહ્યું કે ના, તમારે તેની જરૂર નથી. તે પોતે આવી રહી છે. જોકે અવાજમાં કઠોરતાનો અહેસાસ કરીને તે ચૂપ થઈ ગયું. તેથી હું મારી બાઇકમાં ગયો અને ત્યાં ઊભો રહ્યો. લગભગ 5 મિનિટ પછી મારા પગાર હાથમાં લઈને ત્યાં ઊભો જ હતો. તેવામાં તે આવીને અને તે માણસ સાથે બાઇકમાં બેસીને ત્યાંથી નીકળતા તે આદમીની સાથે જતી રહી. મારી આંખો લાંબા અંતર સુધી તેની મોટરસાઇકલને અનુસરી રહી હતી. ત્યારે અચાનક મારી અંદર એક ઈચ્છા જાગી. તેમ છતાં હું જાણતો હતો કે મારી પત્નીના જીવનમાં સ્થાન મારું છે અને બીજા કોઈનું નથી. છતાં પણ મને ખબર નહોતી કે મને ઈચ્છા થતી હતી. સાયકલ નજરથી અદૃશ્ય થઈ ગઈ. તારીને મારી મોટરસાઇકલની સ્પીડ વધારી અને લોકલમાંથી બહાર નીકળ્યો. મોટરસાઇકલ ચલાવતી વખતે પણ મારા બધા વિચારો તે માણસ પર જ અટકી ગયા કે જે અમે ઓફિસે પહોંચ્યા પછી મેં પહેલાં બેબીને ફોન કર્યો અને ઘરે પહોંચવાનું કહ્યું. પછી તેણે કહ્યું કે હું હજી એક મહિલાના ઘરે છું. સાંજે આવી પછી હું મારી મોટરસાઇકલ ખૂબ જ સ્પીડમાં ચલાવીને ઘરે પહોંચ્યો. ફરી એકવાર પત્નીને ફોન કર્યો તો તેણે પહેલાં જ ફોન ઉપાડી લીધો અને તેણે કહ્યું કે સવારે તેની હાલત ખરાબ છે. હું કંઈ પણ કહી શકું તે પહેલાં તેણે ફોન કાપી નાખ્યો અને ફોન ત્યાંના ટેબલ પર રાખ્યો અને નજીકની ખુરશી પર બેસી ગયો. અને પેલા છોકરાના ઘર વિશે ખબર હોત તો હું તેને ત્યાં સુધીમાં લઈ આવ્યો હોત. પણ મને આમ કરવું યોગ્ય ન લાગ્યું, કારણ કે મારી પત્ની એક ડૉક્ટર હતી. જો તેની કોઈ પણ દર્દીને તેના ઘરેથી હું લઈ આવું તો ચોક્કસ તેને ખૂબ જ ખરાબ લાગશે. કોઈ રીતે અન્ય છોકરીઓ જેવી હું નથી. હું ત્યાં લાંબા સમય બેસીને મેચ જોતો રહ્યો. પછી જ્યારે મને ભૂખ લાગી ત્યારે ઊભો થયો, ખોરાક ગરમ કર્યો અને એક પ્લેટમાં મૂક્યું. જમ્યા પછી વિચાર્યું કે હવે તો ટીવી જોઈશ, પણ આ સાંભળીને મારું મન પાગલ થઈ ગયું હતું. શહેરોમાં દરરોજ અજીબોગરીબ ઘટનાઓ બનતી રહી હતી. આખું શહેર વિચિત્ર ઘેરાઈ ગયું હતું. મુશ્કેલીને કારણે ફરી એકવાર મારી પત્નીને ફોન કર્યો. હું ઘણી વખત એ જ રીતે તેને નંબર લગાડીને ફોન કરી રહ્યો હતો અને તેને ફોન કર્યો, પણ ત્યાંથી કોઈ જવાબ ન આવ્યો. મેં ફોન ટેબલ પર રાખી અને ખુરશી પર બેસી ગયો. મને ખબર નથી કે હું અચાનક ક્યાંકથી ન આવી ગયો હતો. મને તેનો કોઈ પતો લાગ્યો ન હતો. તો મેં તેને આ પહેલાં ક્યારેય જોયો ન હતો કે મારી પત્નીને નુકસાન તો નથી કર્યું ને? જો આમ થશે તો મોહલ્લામાં મારું સન્માન રહે છે. બધા વિચારશે કે તેની પત્નીને પણ ન સાચવી શક્યો. ના, હું કાલે જ તેને એ આદમી સાથે જવા માટે રોકીશ. હું આખી ખુરશી પર બેસી ગયો. આખી રાત વિતાવ્યા પછી સવારે ઊંઘ આવી ગઈ. જ્યારે દરવાજો ખટખટાવ્યો ત્યારે હું નિસાસો નાખીને ઊભો થયો અને દરવાજો ખોલ્યો. મારી પત્ની મારી સામે ઊભી રહી હતી, પરંતુ જૈન શેરીમાંથી ચાલતી વ્યક્તિ તેની તરફ આગળ વધીને ચૂપચાપ તેની તરફ જોયું અને જોયું કે તેને દરવાજો પણ બંધ કરી દીધો અને તેની આવતાની સાથે જ કહી દીધું કે તું આ માણસ સાથે નહીં જાતો. પત્ની આંખો બંધ કરીને બોલી કે તમને તો ખબર જ છે કે મારી તેની જરૂર છે, કારણ કે તેની માં બીમાર છે.
અને ગુસ્સે થઈને કીધું કે તું હવે તેના ઘરે નહીં અને હવે તેની માને હોસ્પિટલ દવા લેવા લઈ જા. પછી પત્નીએ ગુસ્સામાં આવીને કહ્યું કે શું મારે કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને કામ વગરનું ઘરે બેસી રહેવું? મારો કોઈ ફાયદો નથી. શું તમે આહિર છો? તમે ક્યારે કહ્યું કે આ કામ છોડી દે? તો આ કામ કરી શકે છે, પણ પેલા માણસના કરી ના જા. મને તારું તેના ઘરે જવાનું કે હું બિલકુલ પસંદ નથી કરતો. મારી પત્નીએ કહ્યું, તમે મારા પર શક કરો છો? તેની કડકાઈથી હું ચોંકી ગયો અને તેની સામે જોયું. પણ નહીં, હું તારા પર શંકા નથી કરી રહ્યો, તે માણસ પર શંકા કરી રહ્યો છું. અને મારો આદેશ છે કે હવે તું તે માણસ સાથે ન જતી. શોધી કાઢે કે એ માણસના ઘરે જવા માટે મારી ઝઘડો કર્યો હતો. હું આ બધું વિચારતો હતો. આ બધું એક જ દિવસમાં ન થઈ શકે. લગભગ લગ્ન પહેલાં પણ તે માણસ સાથે મળતી હતી જેને હું નિર્દોષ માનતો હતો. તે પહેલા માણસ સાથે ડેટ કરી રહી હતી. બંને મળીને મારી આંખોમાં ધૂળ નાખી રહી હતી. તે માણસ તેની માં બીમાર છે એનો ફાયદો ઉઠાવીને તેને પોતાની સાથે લઈ જતો હતો. ભગવાન જાણે તેની વચ્ચે કેવો સંબંધ છે કે તેની પાસે જવા માટે ખૂબ જ ઉત્સાહી છે. તેનું ઘર ફક્ત બંનેની એક સાથે જ ટ્વીટ કરીને આગમાં હતો. હું સાંજ સુધી રસ્તા પર મોટરસાયકલ ચલાવતો રહ્યો હતો. પછી ઘરે આવ્યો. મોટરસાયકલ ઘરની સામે મૂકીને ચાવી વડે દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ. શોરૂમમાંથી કોઈના ચિત્રનો અવાજ આવી રહ્યો હતો અને હળવા પગે તે જગ્યાની બહાર ઊભો રહીને જ તો દીકરી એક રૂમમાં એકલી હતી અને ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. સાંભળો, તારી દવા સમયસર આવતી રહેશે. હું પછી કંઈ આવે તે પહેલાં ઘરે આવી ગયો અને પછી ઘરે આવી અને ઘરની અંદર પ્રવેશતી અને હું પણ તેની પાછળ ગયો અને રૂમમાં પ્રવેશ્યો. તેણે તેના કપડાં ઉતાર્યા અને બાથરૂમમાં ગઈ અને તે તેના વાળ કાઢવા લાગી. તેણે પૂછ્યું કે તમે અત્યારે ક્યાં જાઓ છો? તો કીધું કે ફરીવાર તેની માતાની તબિયત ખરાબ છે, મારે જવું પડશે. તેની હાલત જોઈને મને લાગ્યું કે કદાચ ભાગવાની તૈયારી કરી રહી છે. તે ઘરની બહાર આવી અને થોડે દૂર ગઈ ત્યારે હું પણ મારી મોટરસાયકલ લઈને તેની પાછળ ગયો. મોટરસાયકલ એ જ સ્થળેથી થોડા અંતર આગળ પાછળ વધી રહી હતી. પછી જ્યારે આગામી મોટરસાયકલ બંધ થતાં અમે પણ મારી મોટરસાયકલ થોડે દૂર પાર્ક કરીને અને ઉપરથી ઘર તરફ જઈને જોયું તો તે બંને અંદર ઘરમાં જતા હતા. હું પણ એની પાછળ ગયો અને એક ઘરમાં ઘૂસી ગયો અને એ જ ઘરમાં આવ્યા જ્યાં બની ગયા હતા. મેં અંદર જઈને જોયું તો પલંગ પર એક છોકરીને બેભાન હાલતમાં પડેલો હતો અને મારા પત્ની તેને ઇન્જેક્શન આપી રહ્યા હતા. જે બંને ઊભા થયા અને રૂમના બીજા ખૂણામાં વાત કરવા લાગ્યા. તમે તેને ઇન્જેક્શન આપ્યું છે? તમને નથી લાગતું કે હવે તે મરી જશે? તે માણસના કહેવા પ્રમાણે તે મારા બાળકને વસ્તુઓ કહી રહ્યો હતો. તે સાંભળીને હું ચોંકી ગયો. હંગામો થશે. કોઈ પણ રીતે તેને જે કંઈ પણ આપ્યું છે તેની અસર શરૂ થઈ ગઈ છે. હવે 2-3 દિવસમાં મજા આવશે અને પછી તેની તમામ મિલકત તમારા અને મારા ખિસ્સામાં હશે. જોવા આવે તો મસ્તી કરો કે ના કરો, મારો પણ તમારી સાથે સમાન હિસ્સો રહેશે. મારા હાથમાંથી નીકળી જાય તે પહેલાં તરત જ પોલીસને ફોન કર્યો. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ. પોલીસ રૂમમાં દાખલ થઈ. મારી પત્ની અને આધ્યાત્મિક કારણોસર ક્યાં ગયા? તેણે આગળ આવી. આધ્યાત્મિક કારણોસર ક્યાં ગયા? તેને આગળ આવીને માણસને જોરથી થપ્પડ મારી અને તેનો કોલર પકડી લીધો. જલ્દી મને કહો કે તમે બંને શું કરી રહ્યા છો, નહીં તો મારું તારું ભાગ્ય ખૂબ જ ખરાબ હશે. કપૂરની માત્ર એક પરથી તેણે આધ્યાત્મક કોકની જેન સાચું બોલવાનું શરૂ કર્યું કે તે મારી બહેન છે. મને થોડા વર્ષો પહેલાં મારા પરિવારને મારા કારણે ઘરની બહાર કાઢી મૂક્યો હતો. પુત્રની તબિયત અને તમારા લગ્નમાં કોઈએ મારો ઉલ્લેખ ન કર્યો હતો કારણ કે હું તેના માટે એટલો મહત્વનો ન હતો. ઘર છોડ્યા પછી નીકળી છોકરીને મારા પ્રેમના જાળમાં ફસાવીને મેં કશું કર્યું ન હતું. હું ખાવા માટે તડપતો હતો. મારા લગ્નના 1 દિવસ પછી મેં તમને બંનેને બજારમાં જોયા હતા. એક દિવસ હું ભારતી હોસ્પિટલમાં ગયો અને પાર્ટીમાં એકાઉન્ટ કરતી વખતે એમણે કહ્યું કે મને શરૂઆતથી જ ખૂબ પ્રેમ કરતી હતી એટલે તરત જ રાજી થઈ ગઈ અને મદદ કરવા લાગી. એટલે જ હું રોજ બેનને લઈ જતો. પણ તેણે અને તેના ભાઈએ પોતાનો ગુનો કબૂલ કર્યો એટલે જ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા અને તેમની ધરપકડ કરી. આજીવન કેદની સજા પામેલી મારી પત્નીએ જે છોકરીની જેમ